પાટણ જિલ્લાના સૌથી મોટા ડીલર કહી શકાય, સૌથી મોટા ઓર્ગેનાઇઝર કહી શકાય એવા હોન્ડા મોટરસાઇકલ સ્કૂટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે ઉદ્ઘાટનનો સમય છે, ત્યારે અમારી સાથે ગ્રાહકો જે ફર્સ્ટ બાયર છે એ જોડાઈ ગયા છે. ખાસ કરીને અમે બેન સાથે વાત કરીશું. એમણે અહીંયા આજે ઉદ્ઘાટનના સમયે જ પોતાનું ટુ વ્હીલર બુક કરાવ્યું છે. બેન, આપનું નામ જણાવો. જોશી કલ્પના. બેન, ખાસ કરીને તમે આજે ઉદ્ઘાટનના પ્રસંગે હાજર રહ્યા છો અને આ દિવસમાં મોટરસાઇકલ બુક કરાવ્યું છે. શું કહેવાનું છે, શું વિશેષ મહત્વ છે આજે જ ઉદ્ઘાટનના દિવસે? એક દિવસ પછી પણ કરાવી શકતા હતા. આજે જ ઉદ્ઘાટન લેવાનું તો હતું જ, જો કે મારે પણ એમ ભાઈનો આગ્રહ હતો કે તમે આજે લો તો વધારે સારું. બેન, મેં તો કંઈ વાંધો નહીં, તો આજે લઈ લઈશ એમ. અચ્છા, એટલે કહી શકાય કે પાટણ જિલ્લાના સૌથી મોટા ડીલર કહી શકાય, ઓર્ગેનાઇઝર કહી શકાય કે હા, રિસ્પોન્સ એમનો સારો હતો અને વર્ક સારું, રિસ્પોન્સ સારો હતો. પછી બધી ફેસિલિટી બી એમને બતાવી, બધી બહુ સારી છે. એટલા માટે મેં આજે લેવાનું ડિસિઝન લીધું. કયું બાઇક, કયું ટુ વ્હીલર? એક્ટિવા ડિલક્સ. ઓકે, આ જોઈ શકાય છે કે એમણે આજે જે જોઈ શકાય કે સૌથી જે હાઈ મોડલ છે, ઊંચું મોડલ છે એક્ટિવાનું. કારણ કે એક્ટિવા તો વર્ષોથી બ્રાન્ડ ધરાવે છે સમગ્ર ગુજરાતની, પરંતુ સમગ્ર ભારતમાં એક્ટિવા એક લોકોની પસંદગી, ઓળખનું સૌથી મોટું વ્હીકલ કહી શકાય. અને હોન્ડાએ આજે જાપાનની જે કંપની છે હોન્ડા મોટરસાઇકલ, એ આજે ભારતની પરંતુ સમગ્ર વિશ્વમાં મોટરસાઇકલ ક્ષેત્રે સૌથી ઊંચું નામ ધરાવે છે. અને એક્ટિવા તો ઘરની પસંદ છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો, વૃદ્ધોને એક્ટિવા પસંદ આવે છે, કારણ કે એ ઇઝીલી, સ્મૂથલી ડ્રાઈવ કરી શકાય છે, સિટીમાં આરામથી ફરી શકાય છે. ખાસ કરીને તમારા માટે લીધું છે? હા, મારા માટે લીધું છે. ઓકે. બીજું શું કહેવા માંગો છો ખાસ કરીને અમારા પ્રેક્ષકો? બસ કંઈ નહીં, કે સારું છે, એમનો રિસ્પોન્સ બી સારો છે. અને આપણા પાટણમાં આવી ફેસિલિટી છે એટલે સારું છે કે આપણે કશે બહાર જવાની જરૂર ના પડે. તમે શું કહેવા માંગો છો? અમારી સાથે એક તમારા મમ્મી છે. હા. શું કહેવા માંગો છો બેટા, આજે તમે નવું ટુ વ્હીલર લીધું છે? સારું છે. તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ લેશો? હું તો લેવાના છો? હા, લાયસન્સ વગર તો કે ના તો પોલીસ પકડી લેશે તમને. પકડી પછી લઈ જાય અને દંડ ફટકારે. અમારી સાથે એક ડીલર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરજો. કાકા, આપનું નામ જણાવો. દેસાઈ અમરાજભાઈ અરજણભાઈ દેલમાલ. ઓકે, તમે કયું ટુ વ્હીલર આજે બુક કરાવ્યું? સીડી 110. ઓકે, આજના દિવસે ખાસ પધાર્યા છો, કાલે પણ જઈ આવી શકતા હતા, પછી પણ આજે સ્પેશિયલ એવો તો શું દિવસ છે કે તમે આજે? એટલે હોન્ડા શોરૂમ પાટણ ખાતે નવો ચાલુ કરવામાં આવેલો હતો, એનો આજે ઓપનિંગ દિવસ હતો. એટલે સાહેબનો આગ્રહ એવો હતો કે ઓપનિંગ દિવસના દિવસે. ઓકે, અને ખાસ કરીને પ્રાઇસમાં, રેટમાં તમને કેવું લાગી રહ્યું છે? તમે બીજે પણ તપાસ કરી, શું કહેવા માંગો? ના, બધું રેડી કમ્પ્લીટલી કામકાજ હતું. બધું રિસ્પોન્સ સારા, ભાવ વ્યાજબી છે, બહુ સરસ તમને મળી રહે છે અને તમને ભવિષ્યમાં સ્માર્ટ વર્કશોપની સારી સર્વિસ પણ મળે. સર્વિસ મળી રહી છે. શું લાગે છે? બધું રેડી લાગી અમને કમ્પ્લીટ. મજા આવે. અચ્છા, આજે બસ હવે તમે એટલી જ રાહ છો કે જલ્દી સૌથી ઇઝીલી તમને ગાડી મળી જાય અને તમે ડ્રાઈવ કરીને લઈ જાય. હા, વાત સાચી. ઓકે કાકા, શું કહેશો આપ? સારું છે, બધી સર્વિસ સારી છે. એના માટે ભાવમાં, રેટમાં પણ એકદમ ઓકે છે. તો હાલ જોઈ શકાય છે કે શોરૂમનું થોડીક જ ક્ષણોમાં ઉદ્ઘાટન છે. ખાસ કરીને જે સિનિયર ડાયરેક્ટર છે વિનય ધીંગરા, એ પધારી રહ્યા છે. જે આ જે સૌથી મોટા ઓર્ગેનાઇઝર છે બલરામભાઈ પઢિયાર, જેમનો આ શોરૂમ છે, એ બી પોતે અહીંયા પધારી ચૂક્યા છે. તો તમામ પલની અપડેટ આપતા રહીશું. હાલ તો આજે ફર્સ્ટ બાયર છે, એમના ખાસ કરીને ઇન્ટરવ્યૂ કરાયો છે. તમને ફરી એકવાર જણાવી દઈએ કે અમદાવાદ શહેરનું નહીં પરંતુ સમગ્ર પાટણ જિલ્લાનું સૌથી મોટું આ શોરૂમ કહી શકાય, ઓર્ગેનાઇઝ ડીલર કહી શકાય. ખાસ કરીને વિનય ધીંગરા આવે, એમની અપડેટ અમે તમને આપતા રહીશું. કમલેશ વડા, અમને કંઈક ન્યૂઝ, પાટણ.